મોર્નિંગ ગુજરાત, કેમ છો મારા ગુજરાતી મિત્ર? તો સવારમાં બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને જય બાપા સીતારામ. તો આજે સવારમાં ગાય માતાને રતલી દેવાનો મારો વારો છે. ઘરે તો આપણે મિતભાઈ આપે છે, ક્યારેક હું એથી સેવા કરી લઉં ને. હા, રોજ આયા રોટલી ખાવા આવે આ ગાય માતા. નાને એમ તું છે વાસળું છે બહુ મોટું ને. મીત ક્યાં હલવા ગયો? ક્યાં હલવા ગયો? ડેલામાં. જય શ્રી કૃષ્ણ કે બધાયને. આય જય બાપા સીતારામ તો કેમ ગો મિત? મિત સાત પીવાનું છે. સાત તો આજ એટલી બધી મોઢે ખુશી કેમ છે? હે ઈ વાતે હાસી. હવારમાં સાફ સફાઈ હાલે. હું કરવું આ આખા દીમાં ભાવ તે નહીં બધું ધૂળ ધમાન કચરો ને પૈસા કેટલું કામ કરવાનું બાકી છે. આ તો ખાલી રૂમની સાફ સફાઈ કરવું, હજી તો ઓલી રૂમ બાકી, આ બધું બાકી, રસોડું બાકી. નિલેશભાઈ હવારમાં મોર્નિંગ મિત્રો. અમારા કાયમ આ ભાઈ છાશ બનાવે, દહીં માખણ ઉતારે, ડેઈલી સર્વિસ. છાશ બનાવવાનું કામ આવડી નાખે છે. પબ્લિક થાવ ભાઈ. અંગૂઠો મરડીને પીउने જગાડી આવ. ये हमारे बे भाई અહીંયા ઉતારે. हमारा नाना भाई છે ને हमारे अश्विन काका. કાકા ભાઈ અમારા મીતુભાઈ ના કપડા બદલાવા માંડ્યા છે. પહેરાવા માંડ્યા અત્યારમાં. સાને નાસ્તા તેને બાકી છે, પણ અત્યારમાં મીતુ હારે એને રમવા પેલા જોવે. એના કાકા એને અત્યારમાં સડ્ડો પહેરાવી દીધો છે. મીતુ કેવો લાગે છે? તો બે આવી ગયો શરમા જ હતી. હાલો મિત્રો, તો સાને નાસ્તો કરવા. શું છે આમાં? આમાં છે પાપડી. તો જા આમાં ફાફડી છે, આમાં ચા છે, આમાં ચા છે ને આમાં રોટલી છે. આપણને કઈ સવારમાં રોટલી ભાવતી નથી, એટલે આપણે સામે પાપડીની જબર કરીએ. આવા છે એની જનતામાં સાવ્યા પાપડી લઈ લો. હા, એ પણ ચાલુ કરી દીધું તો વાંધો નહીં. સંદેશભાઈ અમારે આવી ગયા છે નાસ્તો કરવા. આ ભાઈને અમારા દીમાં 3 થી 4 વાર ખાવા દો. અત્યારે ખાય હે, હજી સાઈડ ઉપર જઈને 9 વાગે ખાય. અત્યારે પાછા ખાવા બેસી ગયા. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મા મંગલ. હાલો બધા નાસ્તો કરવા. અમારો મીતુભાઈ અને મમ્મીને ગોતે. ક્યાં ગઈ? ગોતતો ક્યાં છે? હાલો મિત્રો, 4 થઈ ગયા છે, આપણે જઈ કામે હવે. બધાય ભાગ્યા છે ધીમે ધીમે કામે. મોજા ને જોડા ને એવું પહેરવા માંડ્યા છે. હે તો ફ્રેન્ડ, અમે ભાગ્યા છીએ કામે હવે. અને તમને કદાચ એમ થતું છે કે આ લોકો છે બધા ભેળા રહીને સિંગલ વિડીયો કેમ આવે, તો પણ અમારે કામે જવાનું હોય. મીતુન મમ્મી ને રૂમે રહેવાનું, એટલે અમારે સિંગલ વિડીયો આવે. પણ ક્યારેક ટાઈમ મળશે તો ભેળા રહીને વિડીયો બને છે. આ સવારમાં થોડોક ટાઈમ વધારે હતો એટલે ભેળા રહીને વિડીયો બને. કામે જવા માટે લક્ઝરી કેમ હે અમારી લક્ઝરી? કોમેન્ટમાં કહેજો થોડાક. અમારા મીતુભાઈ આવીને બેસી ગયા. લક્ઝરીમાં બેસી જાય ભાઈ. સોફા બરોબર છે ને બધાને? સોફા મળી જાય ભાઈ બધાને? હા, તો વાંધો નહીં. તો બધાને સોફો મળી ગયો છે ને બધા આરામથી બેસી ગયા છે. તો હવે સાઈડ ઉપર જઈને મળીએ. સવારમાં જો યાડે ભોગી ગયા છે ને હવે વાડી બાજુ જાવ.
કારણ કે મેથી ને એવું તો લસણ ને એવું તો બધું બહાર આવી ગયું છે. ટમેટા બેસી ગયા ઘણા બધા. મેથી નાખેલ હતી એમાં કાલે કોટા નીકળેલ હતા, આજ તો લગભગ બહાર આવી ગઈ છે. હવે જો મેથી આવી ગઈ બહાર, હવે ઉગી ગઈ ને મસ્ત. ટમેટા જો લાગઠ આવી ગયા છે. એકમાં જ આવ્યા, બીજીમાં નથી આવ્યા. લસણ એ ઉગી ગયું મસ્તીનું. કોથમરી છે, આમાં મેથી નાખી દીધી, પાછળ જગ્યા પડી ને તે. तो ये बोलना था ना, ये काम कर दो सब फटाफट। आज का क्या प्लान है? आज का प्लान है रिटर्नेबल मटेरियल अनलोडिंग, नहीं लोडिंग। लोडिंग करना है क्या यार? दूसरा बनाओ यार, गलत हो गया। सुबह सुबह दूसरा कोई बनाओ। दिक्कत नहीं। है कौन सा मटेरियल क्या क्या कम है करके वो रिकॉर्ड देना है कंपनी को, इसलिए थोड़ा जल्दी तैयार हो जाओ, टीवी कर दो। तो एक बॉक्स अभी नेशनल का बाकी है, वो वाला फिजिकल इसमें क्या कम है? क्या कम है वो हाँ, तो करना। बस ये खाली नेशनल का बाकी है अभी। हाँ। खाना तो मुझे भी आता है। अरे फॉर्मूला लगा के सीट दे तो ऑटोमेटिक आएगा कितना कहाँ से कहाँ क्या। फॉर्मूला हो गया, कृष्णा सर हमारा लगाए थे, वैसे फॉर्मूला लगा के नहीं आता। वो कृष्णा सर को नहीं आता, वो फॉर्मूला मेरे को आता है। एक दिन फॉर्मूला सिखा रहे थे, पता है कृष्णा सर? ये मेरा अपडेट सीट अपडेट मांगता है, ये अपडेट ये पूरा खुलेगा। ઓફિસમાં તો મગજમારી હાલ્યા જ છે. આપણે લાગી ગયું કામે. हाँ અમારા ભાઈબંધો તો પાણી પાય છે. અમારે ગમે જ્યારે સંદ્રેશભાઈ પાણીમાં હોય પહેલાં જો. અમારા આ ભાઈ હાંધા, આ હાંધા સ્પેશિયાલિસ્ટ છે. હાંધામાં આ ભાઈ જ હોય અમારે ગમે ત્યારે. આ યાર્ડ છે અમારો, જો કેમ લાગે. આઈનકો ડબ્બા પીડ્યા ને ઓલી પર ગોળા ને આ મોટા મોટા ભૂંગળા ને આમે મોટા મોટા પાંખડા ને ફોરકલી. કામ ચાલુ કરવાનું છે પણ હજી કરેંગવાળા આવ્યા નથી. કરેંગવાળા આવે પછી બધું કામ ચાલુ થાય, પછી હું તમને બતાડીશ કેવું કામ કરીએ અમે અહીંયા. તો અમારે સાઈન ને બધું કરીને વી આવ્યા છે એને અમારા બે ભાઈબંધો નિશાણી લઈને જાય છે, કારણ કે અમારે નેશનલમાં જ વેરિફિકેશન કરવાનું છે. 30 નંબરનું વેરિફિકેશન કરવાનું છે, એટલે હું તમને બતાવું અંદર નેશનલ કેવી આવે, શું કરવાનું છે. અને નેશનલ લોડ કરીએ એનો તમારો વિડીયો જોવો હોય તો એ મેં ટૂંકો વિડીયો નાખેલો છે મારી ચેનલમાં, એમાં તમે જોઈ શકો. મારા ભાઈબંધ નિહાણી મેકે છે. હવે આમાં એક જણાને પહેલાં ઉપરથી ખોલવા જવાનું. હાલો હું જ જાઉં ખોલવા, એટલે જોવાય ને. આ દરવાજો અંદર ઉતરવાની નિહાણી આવે. અંદર તો ધૂમઝાળા થઈ ગયેલા છે લાગટ. અહીંથી ઉપરથી એક જણાને આવવાનું ને અહીંયા હેઠે દરવાજો. આ દરવાજા બધાને આવવાનું. ખોલું છું ભાઈ, ખોલું છું, શાંતિ રાખો. આવો આવો સંદ્રેશભાઈ આવો. ખોટ પડેલી અશ્વિની કાકા નેશનલ છે, ધૂમ થઈ ગયા જો આમાં. આ ફિલ્ટર છે. આ પાછળથી હવા લે કાઢે. ને ખાસ વાત આમાં બતાડું, આ જે શક્કર છે ને એ આગળનો શક્કર, આગળના જે પાંખ્યા આવે એ એક આંટો ફરે એટલે આ 1000 આંટા ફરી જાય, એટલું સ્પીડમાં ફરે. આ બધી સિસ્ટમ છે. અહીંયા બ્લેડના 5-6 લાગે. આપણે મોટા મોટા પાંખડા આવે ને એ લાગે, પણ પેલા ઓલો ગોળો આવે એ લાગે. ગોળો લાગી જાય પછી એમાં 5-6 લાગે. ને આ ધમી
આ ધમીએ એટલે ઓલું શક્કર છે ને ફ્રી થાય. અમારે જો સંદેશભાઈ ફેરવે છે. બહુ આડા હો. આ તો એક વખત ગતિ પકડી લે ને પછી ન વાંધો આવે, પણ આવે તો શરૂઆતમાં બહુ આડ. એક ટ્રાય હું કરી દઉં કેમ થાય. બી પડી જાય સ્પેશિયલ લોડિંગ ને અનલોડિંગના અને એમાં તમારો ફૂલ વિડીયો જોવો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફેમિલી વિડીયો, ઘરના વિડીયો એવા બધા જોવા પડશે. અને આજના વિડીયો માટે બસ આટલું જ. મળશું આપણે પાછા નવા વિડીયોમાં. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ખાસ કોમેન્ટ તો કરજો વિડીયો કેવો લાગ્યો. મળશું પાછા નવા વિડીયોમાં.